આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 9નું પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 10નું નામ છે હેરોનનું સૂત્ર. સૌથી પહેલાં તો વાત કરી લઈએ હેરોનનું સૂત્ર છે શું અને એનો ઉપયોગ શું છે. બરાબર છે. હેરોનનું સૂત્ર તો કહું પણ એની પહેલાં ઉપયોગ કહી દઉં. હેરોનના સૂત્રનો ઉપયોગ શું થાય તો હેરોનના સૂત્રનો ઉપયોગ થાય છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનો ઉપયોગ થાય છે. હેરોનના સૂત્રનો ઉપયોગ. બરાબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું હેરોનનું સૂત્ર હું અહીંયા લખી દઉં. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S કૌંસમાં S માઇનસ A કૌંસમાં S માઇનસ B કૌંસમાં S માઇનસ C. આ બધા પદોને આપણે લેવાના છે વર્ગમૂળમાં. આ થઈ ગયું હેરોનનું સૂત્ર. આ જે તમે જોઈ રહ્યા છો એ છે હેરોનનું સૂત્ર. હવે આ સૂત્રના પદોની વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ S. સૂત્ર તો લખી દીધું પણ સૂત્રમાં રહેલી વસ્તુઓને જોઈ લઈએ. એ એટલે ત્રિકોણની કોઈ એક બાજુ. તો આ એક ત્રિકોણની એક બાજુ થઈ A, આ બાજુ થઈ B, આ બાજુ થઈ C. બરાબર છે. તો આ A જે છે એ ત્રિકોણની બાજુ થઈ, B પણ ત્રિકોણની બાજુ થઈ અને C પણ. જ્યાં A, B અને C એ શું છે ત્રિકોણની ત્રણ બાજુઓ. બરાબર છે. આ એનું માપ, આ બીજી સાઈડ એટલે કે બીનું માપ અને અહીંયા C. બરાબર છે. તો હવે વાત કરીએ S. S એટલે શું? S એ છે ત્રિકોણની અર્ધ પરિમિતિ. હવે તમને પરિમિતિ એટલે તો ખબર છે કે ત્રિકોણની આ જેટલી પણ બાજુઓ છે એ બધી બાજુઓનો સરવાળો. બરાબર છે. તો S એટલે અર્ધ પરિમિતિ એટલે કે A વત્તા B વત્તા C. આ થઈ ત્રિકોણની પરિમિતિ. પરંતુ આપણે જોઈએ છે અર્ધ પરિમિતિ જોઈએ છે આપણે અર્ધ. તો આપણે આના ભાગ્યા 2 કરીશું. આનો અડધો ભાગ લઈશું. અર્ધ પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણ બાજુઓ હશે ABC. બરાબર છે. જેમાં A વત્તા B વત્તા C એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો અને તેને આપણે 2 વડે ભાગીશું. બરાબર છે. તો A વત્તા B વત્તા C એ પરિમિતિ થશે અને નીચે એના છેદમાં 2 વડે ભાગીશું તો આપણને મળશે અર્ધ પરિમિતિ. એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે માની લો કે આ જે A છે એનું માપ છે 3 સેન્ટીમીટર. તો અહીંયા 3 લખી દઉં. B છે એનું છે 4 સેન્ટીમીટર. તો અહીંયા હું 4 લખી દઉં છું. અને C છે એનો લઈ લો 5 સેન્ટીમીટર. એક ઉદાહરણ તરીકે તો 3 વત્તા 4 7 અને વત્તા 5 એટલે કે 12 થયા. તો જે 12 સેન્ટીમીટર જે છે તે થઈ પરિમિતિ. પરંતુ અહીંયા S એટલે અર્ધ પરિમિતિ એટલે આના પણ આપણે અડધા કરવા પડશે. એટલે હું આના છેદમાં લખી દઉં 2. તો આનો જવાબ આવશે 12/2 ઇઝ ઇક્વલ ટુ 6. 12ને 2 વડે ભાગીએ તો 6. તો આ જે 6 જે આવી એને આપણે કહીશું અર્ધ પરિમિતિ. ઓકે. તો આ થઈ ગયું હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્રમાં S છે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે હમણાં મેં સમજાયું ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો કરવાનો અને 2 વડે ભાગવાનો. S માઇનસ A એટલે કે S આપણને અહીંયા ઉદાહરણમાં આપણે જોઈએ તો S આપણને 6 મળ્યા છે અને A આપણા છે 3. તો આપણે 6માંથી 3ને બાદ કરીશું તો અહીંયા આવશે 3. 6માંથી 3 બાદ કરીશું તો અહીંયા 3 આવશે. એ જ રીતે અહીંયા S એટલે 6 આપેલા જ છે. બરાબર છે. અહીંયા હું નીચે લખી દઉં 6. A છે 3 તો 3. ફરી અહીંયા 6. B આપણે ધારેલા છે 4. તો અહીંયા લખીશું 4. અહીંયા S 6 છે અને C આપણે ધારેલા છે 5. થઈ ગઈ વાત. 6માંથી 3, 6માંથી 4 અને 6માંથી 5. આ બાદબાકી કરીશું અને S તો ઓલરેડી 6 છે જ. આ બધાનો આપણે ગુણાકાર કરીને વર્ગમૂળમાં છે તેનો આપણે જવાબ શોધીશું અને જે પણ જવાબ આવશે એ આપણું હશે ત્રિકોણનું ક્ષેત્રફળ. આ રીતે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ.